મિત્રો મજામાં જશું જય દ્વારકાધીશ જય મોગલમાં બધા મિત્રોને તો આજે દિવસ બીજો છે ગોંધરીમાં પાણી વારવાનો તો કાલે તો પાવર વયો ગયો તો આપણે વયા ગયા હતા ઘરે અને આજે જો આપણે અહીંયા ધાર આપણે ચાલુ છે ધાર દેવાનું અને જો મારા પપ્પા આવે છે જોઈ લ્યો અને કાકાને ધાર દેવાઈ ગઈ છે ને જાકડો બાકડો અહીં રાખી દીધો છે જેથી આપણે યાર્ડમાં વારો આવે તેથી જાકડો ભરીને ડાયરેક્ટ યાર્ડમાં અને આપણે જ ફેરે ધાર ચાલુ છે દેવાની અને લાઇટ અત્યારે આવી નથી જમ્પર તૂટી ગયું કાલ કહેતો હતો ને તો જમ્પર સંધાઈ જાય પછી આપણે પાછું ચાલુ કરી પાણી એટલી વારમાં આપણે કાકાના ખેતરમાં રાહ પાકવાની તો ચાલો રાહ પાકી નાખી તો મિત્રો જો આપણે અહીંયા ટાટર આવ્યા છીએ ચાલુ કરવા ટ્રાય કરી અને જો આપણે બોગાભાઈની આ પ્રમુખ માનનું થ્રેસર આવ્યું છે ઓલો ડબ્બો કહીએ ને આપણે એ તો હાલો ટ્રાય કરીને નકર કાકાને જો અહીંયા ટ્રેક્ટર પાડ્યો રાહ પાકી તો હાલો મિત્રો જો અત્યારે આપણે રાહ પાકી રહ્યા છીએ આપણે જો રાહ પાકી નાખી છે તો હવે ચા પીવાનો સમય થઈ ગયો છે તો ચાલો ચા પી લઈએ તો ચાલો મિત્રો ચા પીવા ઓ નો બાવળિયા હલવાયા જોઈ લ્યો મારા કાકો અત્યારે પંપ લઈને જાય છે અલરમાં ગ્રીસ કરવા માટે જોઈ લ્યો તો અત્યારે જો મારા કાકા હે ને ગ્રીસ કરી રહ્યા છે મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે જો વાવમાંથી મોટર ચાલુ કરીને ટ્રેક્ટર જરાક ગરમ થતું હતું તો આપણે જો રેડિએટર આપણે સાફ કરી નાખ્યું છે અને જોઈ લ્યો આપણે પાણી બધું કરી નાખ્યું ને રેડી એવું છે જો અત્યારે ટમેટીમાં જાય છે પાણી જોઈ લ્યો હું થોડોક બોનટ ધોઈ નાખ્યું આવું હે અમારું ટ્રેક્ટર ઠોઠા જેવું જો આપણે રેડિએટર ધોઈ નાખ્યું જોઈ લ્યો તો ચાલો હવે ખાઈ લઈ પછી આપણે થોડીક દાંતી આંકવા જવાની છે તો દાંતી આંકી આવી તમને મળીએ ચાલો મિત્રો બપોરા કરી લઈએ આવી ગયા છે 3:30 અને આપણે જો ચા પી આવ્યા હતા દાંતી આંકતા હતા અને અહીં જો લાઈન પણ ગોઠવાઈ ગઈ છે આપણે ટીપક પણ ગોઠવાઈ ગઈ છે પણ લાઇટ ના ધાંધિયા હે લાઇટ આવતી નથી તો આજે જો લાઇટ અત્યારે રિપેર કરે છે ને હું અહીં દાંતી આંકું છું તો ચા પીવા ગયો તો ચા પી લીધો છે પાછો જરા કહ્યું છે આંકવા જાઉં છું અને હવે જો લાઇટ આવી જાય એટલે જુવારમાં ચાલુ કરી દેવું છે પછી આપણે આ ટીપકવાળામાં ચાલુ કરી દેવું છે પછી આગળ તમને બતાવું તો મિત્રો લગભગ બધા ખેતરમાં આપણે જેટલા હાંકવાની હતી એટલી દાંતી હાલી ગઈ છે જોઈ લે બધામાં દાંતી આપણે હાંકી નાખી છે હવે આપણે હેટામણ મારવાની છે તો ચાલો હવે હેટામણ મારી દઈએ પછી તમને મળીએ હેટામણ મારીને આવી ગયા છે ને અત્યારે જો ધાર દેવાય છે આપણા અલરમાં આપણે ધાર દેવાય છે આપણે માંડીને હવે થોડીક રહી છે રીક્ષો હે મિત્રો બધી માંડવી નીકળી ગઈ છે હવે ખાધું કાઢી જાય જોઈ લ્યો આપણે જો કાંદું કાઢતા હતા ને આટલો આપણો ઢગલો છે આખા વર્ષની માંડવી છે અંદાજો લગાવીને કમેન્ટ કરજો કે કેટલીક થશે માંડવી જોઈ લ્યો આવડો કંઈક ઢગલો છે ને અત્યારે જો કાંદું કાઢી છે જોઈ લ્યો મિત્રો અત્યારે જો થોડું ઘણું કાંધું અહીંયા ઉપલા ભાગમાં રહી ગયું હતું તો એ કાઢી છે અત્યારે અને જો મસ્ત મજાનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે જોઈ લ્યો એકદમ ગોળ ટમેટા જેવો સૂર્યાસ્ત થઈ રહ્યો છે જોઈ લ્યો સૂર્ય કેવો થઈ ગયો છે તમે રિયલમાં જાઓ ને મિત્રો તો ભાઈ ભૂક્કા કાઢી નાખે એવો વ્યૂ આવે કેમેરો આપણો જરા ખરાબ ક્વોલિટીનો હોય એટલે ન આવે
આવું છે મિત્રો. તો ચાલો મળીએ તમને. વાગી ગયા છે 6:30 અને લાઈટ આવી ગઈ છે અને સૂર્યાસ્ત પણ મસ્ત મજાનો થઈ ગયો છે. તમે જોયું એ પ્રમાણે તો લાઈટ આવી ગઈ છે અને એવી લાઈટ આવી ને મિત્રો, એવી લાઈટ આવી ને બધું રેલમ છેલમ કઈ હા તો બધું કાઢી નાખ્યું. અત્યારે જો આપણે પાછું પાણી ચાલુ કર્યું છે. આમાં આપણે બધું માંડવીની સિઝનનું આપણે લગભગ ટોટલી કામ પૂરું થઈ ગયું છે. હવે આ સિઝનનું રહ્યું જવાનું. માંડવીની સિઝનની ધાર દેવાઈ ગઈ, નીકળી ગયું બધું ઓકે હાવ. હવે વેચીને પછી પૈસા. અરે બાબા મિત્રો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ તો પાણી ચાલુ છે એની રીતે અને ઘરે આવી ગયા છીએ. તો ચાલો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય અને આજનો વ્લોગ કંઈક આટલો જ. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. અને હા, આપણે જે માંડવીનો ઢગલો બતાવ્યો હતો એનો અંદાજ બતાવીને કહેજો કે કેટલા મણ માંડવી થશે. તો રામ રામ, સીતારામ અને જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને તો મળી. ચાલો.